તો મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા એક એમ્પ્લીફાયર બનાવ્યું છે। તો તમે ઘણા બધા વિડીયોમાં જોયું હશે મિત્રો કે એક ટ્રાન્ઝિસ્ટરથી એમ્પ્લીફાયર બનાવતા હોય છે। તમે આવા ઘણા વિડીયો જોયા હશે। તો આજે મેં એમ્પ્લીફાયર બનાવેલું છે એ ઓનલી આ એક તમે ટ્રાન્ઝિસ્ટર જોઈ રહ્યા છો B772, એમાંથી મેં આ એમ્પ્લીફાયર બનાવેલું છે। પણ મિત્રો આ એમ્પ્લીફાયર વિશે હું એક તમને સાચી હકીકત જણાવવાનો છું, એટલા માટે જ મેં આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। તો તમારે વિડીયો આખો જોવો પડશે તો મિત્રો તમને ખબર પડશે કે હું શું કહેવા માગું છું। તો આજે મેં એક ટ્રાન્ઝિસ્ટરથી એમ્પ્લીફાયર બનાવેલું છે, એને હું એકવાર તમને વગાડીને બતાવી દઉં કે આ આપણું એમ્પ્લીફાયર કેટલો અવાજ આપે છે અને વાગવામાં કેવું છે, તો એ તમને વિડીયોમાં ખબર પડી જશે। તો એકવાર હું તમને વગાડીને બતાવી દઉં, પછી આના વિશે હું તમને ફૂલ ડિટેલમાં આગળ બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે આ એમ્પ્લીફાયર બનાવેલું છે એનો જે ઓક્સ કેબલ છે એ મેં ફોનમાં લગાવી દીધો છે। અને હવે તમને એક વસ્તુ કહી દઉં કે આ જે આપણું એમ્પ્લીફાયર બનાવેલું છે એ ઓનલી આપણે 5 વોલ્ટથી ચાલે છે। તો આપણે જે આ મોબાઈલનું ચાર્જર હોય છે 5 વોલ્ટનું, એનાથી આ ઓપરેટ થાય છે। તો એકવાર હું આ ચાર્જરને સ્વિચ બોર્ડમાં લગાવી દઉં અને તમને આનો સાઉન્ડ પ્લે કરીને બતાવું કે કેવું વાગે છે। તો મેં આને સ્વિચ બોર્ડમાં લગાવી દીધું છે, હવે હું ચાલુ કરું છું। અહીંયા તમને આપણું એમ્પ્લીફાયર વગાડીને બતાવી દીધું છે। તો મિત્રો હવે હું તમને આની એક સાચી હકીકત જણાવવા માગું છું, એટલે મેં ખાસ આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। મિત્રો આ એમ્પ્લીફાયર મેં બનાવ્યું હતું એટલા માટે કે આપણા બધા જ ભાઈઓ કંઈક નવું શીખી શકે। અને તમે ઘણા વિડીયોમાં જોયું હશે આ એમ્પ્લીફાયર, તો એ જોઈને તમે બનાવવાનું વિચારતો હશો। પણ મિત્રો મારો કહેવાનો અર્થ એ છે, આ એમ્પ્લીફાયર આપણું અવાજમાં તો કમ્પ્લેટ વાગે છે મિત્રો, પણ હવે અહીંયા શું થાય છે કે મેં એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી છે કે આ જે આપણો ટ્રાન્ઝિસ્ટર છે, જે અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટર વાપર્યો છે B772, તો આ ટ્રાન્ઝિસ્ટર મિત્રો બહુ જ ખૂબ જ ગરમ થઈ જાય છે અને 2 જ મિનિટમાં એટલો ગરમ થઈ જાય છે કે થોડી વાર વધારે આપણે ચલાવીએ તો આ આપણો ટ્રાન્ઝિસ્ટર બળી જાય કાં તો ફાટી જાય। તો આ એમ્પ્લીફાયર બનાવીશું તો આપણે આ એમ્પ્લીફાયરને વધુમાં વધુ 5 મિનિટ સુધી વગાડી શકીશું, એનાથી વધારે વગાડી શકીશું નહીં। તો મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ વિડીયોમાં જોઈને જો એમ્પ્લીફાયર બનાવવાનું વિચારતા હોય તો હું તમને સજેસ્ટ નથી કરતો, કેમ કે આ આપણું એમ્પ્લીફાયર વાગશે તો ખરું પણ થોડી વાર માટે વાગશે। તો થોડી વાર એમ્પ્લીફાયર વાગે તો એ એમ્પ્લીફાયર બનાવીને કોઈ મિત્રો આપણે મતલબ નથી, એટલા માટે આ સ્પેશિયલ મેં વિડીયો બનાવેલો છે તમને જણાવવા માટે। એટલે મેં આનો સર્કિટ ડાયાગ્રામ કે કઈ રીતે બનાવવાનું છે એ હું તમને નથી બતાવતો, અને આ એમ્પ્લીફાયર કઈ રીતે બનાવવાનું છે એનો વિડીયો મેં એટલા માટે નથી બનાવ્યો મિત્રો કે આપણી ચેનલ ઉપર તમને કોઈ ફેક વિડીયો નહીં મળે, ઓરિજિનલ વિડીયો જ મળશે। અને જે વસ્તુ હું બનાવીશ એ વસ્તુ ઉપયોગી હશે અને એનો આપણે ઘરે ઉપયોગ સારી રીતે કરી શકીએ તો જ હું એનો વિડીયો બનાવીશ, બાકી હું ફેક વિડીયો નહીં બનાવું। તમે યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા હશે કે પબ્લિક શું કરતી હોય છે કે તમને એક ટ્રાન્ઝિસ્ટરથી એમ્પ્લીફાયર તો બનાવીને બતાવી દેશે, પણ એ એમ્પ્લીફાયર તમે 5 થી 10 મિનિટથી વધારે નહીં વગાડી શકો। પણ આપણી ચેનલ ઉપર મિત્રો એવી રીતે તમને કોઈ વસ્તુ જોવા નહીં મળે। એવી જ વસ્તુ તમને બનાવીને બતાવીશ કે એ વસ્તુ આપણે ઘરમાં ઉપયોગી થાય અને એનાથી આપણે કંઈક નવું શીખી શકીએ। તો મિત્રો હું તમને આ એમ્પ્લીફાયર બનાવવાનું સજેસ્ટ નથી કરતો, કેમ કે આ એમ્પ્લીફાયર આપણું એટલું ઉપયોગી નથી। તો મિત્રો તમે સમજી ગયા છો કે મારો વિડીયો બનાવવાનો મતલબ આ જ હતો કે તમને હું સાચી હકીકત છે એ જણાવી શકું। અને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। અને જે ભાઈઓ ચેનલ ઉપર નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, તો એમને મારી ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે। તો હું તમને મળું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી રામ રામ, જય માતાજી।